નમસ્તે, હું મનોજ. આજે આપણે ભાવનગર માર્કેટમાં છીએ, ત્યાં આપણે મન્નત ટુની લારી લાગેલી છે. ત્યાં વેપારી મિત્ર આપણા ફ્રૂટ લઈને આવેલા છે. તો આજે એમનો લાઈવ રિવ્યૂ લઈશું કે એમને આ તરબૂચ કેવા લાગ્યા અને કસ્ટમરની ડિમાન્ડ કેવી છે. તો જાણીએ વેપારી મિત્ર જોડે. શું નામ તમારું? આસિફભાઈ. આસિફભાઈ, તમે આ તરબૂચ કેટલી વાર લાવ્યા મન્નત ટુ? મન્નત ટુ આ ત્રીજી ચોથી વાર લાવ્યો. ત્રીજી ચોથી વાર લાવ્યા છો. અને કાળા તમે જ વેચો છો? કાળા તો 10 વર્ષથી મારું વેચાણ ચાલુ જ છે. 10 વર્ષથી હું તરબૂચનો બિઝનેસ કરું છું અને કાળા વેચું છું રેગ્યુલર. પણ મન્નત ટુ આ જ્યારથી ભાવનગરમાં ચાલુ થયું ત્યાંથી ત્રીજી ચોથી વખત માલ મારી પાસે આવ્યો, પણ સિંગલ ગ્રાહકની કોઈ કમ્પ્લેન આવતી નથી. આમાં સફેદ નીકળવાની બહુ ઓછી ખાસિયત છે ને મીઠાશ સારી આવે છે. ને બીજા નંબરમાં ઓલા કાળા કરતા ગ્રાહકને આનું રેવન્યુ આવે છે. ને આમાં શું છે ખબર, ક્વોલિટી વાઇઝ બેટર એક બ્રાન્ડ છે. મન્નત ટુ એક બ્રાન્ડ છે, ભલે 10 રૂપિયા કિલો એ વધારે છે, તો ક્વોલિટી બેસ્ટ છે ને ગ્રાહક આને જ મોન આપે છે. ને કોઈ ગ્રાહકની અત્યારે લગી મારી પાસે ફરિયાદ આવી નથી ને બને ત્યાં લગી ગ્રાહક રિપીટ આવે છે. તો આ મન્નત ટુ તમને રેગ્યુલર માલ મળે તો આ કાળાનું માર્કેટ તૂટે ખરું? આમાં 100% તૂટે, કેમ કે ઓલામાં વ્હાઇટ નીકળવાની સંભાવના છે, આમાં વ્હાઇટ નીકળવાની સંભાવના નથી. ને બીજા નંબરમાં સુગર બેસ્ટ સુગર છે, એ માટે થઈને મન્નત ટુ બેસ્ટ ક્વોલિટી છે. થેન્ક યુ.